નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેણિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ નજીક ચુડમેર પુલ પાસે આવેલી નર્મદા કેનાલમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. કેનાલમાં મૃતદેહ તરતો જોવા મળતા સ્થાનિક લોકોએ તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ મળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ સાધનોની મદદથી મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહ પોલીસને સોંપી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અજાણ્યા મૃતદેહના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. થરાદ પોલીસે મૃતદેહની ઓળખ અને મોતના કારણ અંગે વધુ તપાસ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પ્રાપ્ત કર્યા બાદ જાણીતા ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવી અંબાજી ખાતે માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા. તેમણે મંદિર ખાતે પૂજા અર્ચના કરી ગુજરાત અને દેશના સુખ સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આદિત્ય ગઢવીના લોકપ્રિય ગરબા ગીત અલબેલી મતવાલી મૈયાને વર્લ્ડ એન્ટરટેનમેન્ટ એવોર્ડ્સમાં બેસ્ટ ગ્લોબલ ટ્રેડિશનલ સોંગનો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે. ઉપરાંત આ ગીતને 68મા ગ્રેમી એવોર્ડ્સની ગ્લોબલ મ્યુઝિક પરફોર્મન્સ કેટેગરીમાં પણ વિચારણા માટે સ્થાન મળ્યું હોવાનું જણાવાયું છે. આ ગીતનું શૂટિંગ અંબાજી દાતા હાઈવે પર આવેલી અંબા મહેલ ફિલ્મ સિટીમાં કરવામાં આવ્યું હતું. આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું કે તેમને મળેલું આ સન્માન માતાજીના આશીર્વાદનું ફળ છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સંધ્યા આરતીમાં ભાગ લઈ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું, શ્રી યંત્રની પૂજા કરી તેમજ શ્રી ગણેશના દર્શન કર્યા હતા. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ તેમજ મંદિરના વહીવટદાર કૌશિક મોદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.